વેલકમ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11th અને 12thના ગ્રામરના વિડીયોમાં સ્વાગત છે તમારું. લેંગ્વેજ ફંક્શન્સનો અભ્યાસ કરીશું આજે આપણે. એમાંથી એક છે મેકિંગ સપોઝિશન ઓર એક્સપ્રેસિંગ સપોઝિશન. ધારણા બનાવવી કે ધારણા પ્રસ્તુત કરવી. તો સપોઝિશન એટલે શું? વોટ ઇઝ સપોઝિશન? ઇમેજિનેટેડ સિચ્યુએશન એટલે કે કાલ્પનિક પરિસ્થિતિ. કોઈ પણ વ્યક્તિ વિશે ધારણા બાંધવા માટે સપોઝિશનનો ઉપયોગ થાય છે. સૌ પ્રથમ એના કીવર્ડ્સ છે એઝ ઇફ, એઝ ધો, જે તમારે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન માટે બહુ જ યુઝફુલ છે કે જેનાથી તમે વાક્યને ઓળખી શકો છો. એઝ ઇફ અને એઝ ધો નો અર્થ થાય છે જાણે પોતે જ. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના જોઈએ એની તો સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, એઝ ઇફ જે આપણો કીવર્ડ છે, પ્રોનાઉન એટલે સર્વનામ, પછી વર અને પછી છેલ્લે છે સપોઝિશન એટલે કે ધારણા, જે પણ આપણે આગળના વાક્ય માટે ધારણા કરી રહ્યા છે એ લખવાનું છે. આ ફંક્શન માટે તમારે યાદ રાખવાનું છે કે એઝ ઇફ પ્લસ પ્રોનાઉન પ્લસ વર્બ. દરેક વાક્યમાં એઝ ઇફ પ્લસ પ્રોનાઉન એટલે કે સર્વનામ અને વર. તો આ રીતની સેન્ટેન્સ પેટર્ન હોવી જોઈએ. આ ત્રણ વસ્તુ કમ્પલસરી આ રીતે સિક્વન્સમાં હોવી જોઈએ. આગળ જોઈએ તો પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? તો જે નામના જગ્યાએ આપણે જે પણ શબ્દો વાપરી શકીએ કોઈ પણ વ્યક્તિના નામની જગ્યાએ, તો એને પ્રોનાઉન કહેવાય. કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે આ પ્રોનાઉન છે, સર્વનામ છે. અને જ્યારે પણ આપણે પ્રોનાઉન્સ વાપરીએ છીએ ત્યારે આપણે આઈ, હી, શી અને ઇટ, તો એની પાછળ એમ, ઇઝ કે વોઝ આવશે નહીં. એની જગ્યાએ વર, કમ્પલસરી વર આવશે. તો આટલું યાદ રાખવાનું છે. બીજી એક સેન્ટેન્સ પેટર્ન છે અહીંયા કે એઝ ઇફ પ્લસ હેડ. તો એ સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ, એઝ ઇફ જે આપણો કીવર્ડ છે, પ્રોનાઉન એટલે કે સર્વનામ અને પછી હેડ આપ્યું હોય તો વર્બ મૂકવાનો રહેશે પછીથી. તો આ બે સેન્ટેન્સ પેટર્ન છે. મોટે ભાગે આપણને એઝ ઇફ વર પૂછાતી હોય છે અને જો હેડવાળી હોય તો તમારે આ ધ્યાન રાખવાનું. અને એઝ ઇફ અને એઝ ધો બે ફંક્શન જે છે આપણા, એમાંથી પણ એઝ ઇફ જ મોટે ભાગે પૂછાય છે. એઝ ધોનો અને એઝ ઇફ બંનેનો અર્થ સમાન જ છે, એક જ અર્થ છે અને એઝ ઇફ આપણને મોટે ભાગે પૂછાતું હોય છે. તો આ ધ્યાન રાખવાનું આપણે. હવે જ્યારે આપણે હેડનો ઉપયોગ કરીએ છીએ, વેન યુ યુઝ હેડ, કે જ્યારે તમે હેડનો ઉપયોગ કરો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે હેડ પછી વર્બ મૂકવાનું રહેશે અને પછી સપોઝિશન એટલે કે ધારણા. એક્ઝામ્પલ જોઈશું તો વધારે ક્લિયર થઈ જશે તમને. ફર્સ્ટ એક્ઝામ્પલ, હી વોક વેરી સ્લોલી એઝ ઇફ હી વર ઇલ. હી વોકડ એ ચાલ્યો, વેરી સ્લોલી ખૂબ જ ધીમેથી, એઝ ઇફ હી વર ઇલ, એઝ ઇફ એટલે કે જાણે તે, હી એટલે તે, વર ઇલ કે એ બીમાર હોય, જાણે તે બીમાર હોય. તે એવી રીતે ચાલ્યો કે જાણે એ બીમાર હોય. તો હવે જુઓ તમે અહીંયા કે આપણને આગળનું વાક્ય આપ્યું છે કે હી વોક વેરી સ્લોલી. પછી આપણે શું મૂકવાનું છે? એઝ ઇફ. જો એઝ ઇફ આપેલું હોય તો સર્વનામથી વાક્ય શરૂ કરવાનું, ના આપ્યું હોય તો આપણે એઝ ઇફથી શરૂ કરવાનું. હવે જુઓ, એઝ ઇફ પછી સર્વનામ છે અને પછી વર છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. શી વોઝ થિંકિંગ એઝ ઇફ શી વર રિસ્પોન્સિબલ. શી વોઝ કે તેણી, થિંકિંગ એઝ ઇફ કે વિચારી રહી હતી, એઝ ઇફ એટલે કે જાણે, શી વર રિસ્પોન્સિબલ તે જવાબદાર હોય. તેણી વિચારી રહી હતી કે જાણે તે જવાબદાર હોય. તો અહીંયા પણ જુઓ તમે, આગળનું વાક્ય છે અને પછી એઝ ઇફ, સર્વનામ અને વર. થર્ડ નંબર જોઈએ. અવર મોનિટર બિહેવ્સ
એઝ ઇફ હી વર અ પ્રિન્સિપલ. અવર મોનિટર એટલે કે અમારો મોનિટર બિહેવ્સ એટલે કે વર્તન કરે છે. એઝ ઇફ એટલે કે જાણે, હી વર અ પ્રિન્સિપલ કે તે પ્રિન્સિપલ હોય. અવર મોનિટર બિહેવ આગળનું વાક્ય છે અને એઝ ઇફ પછી આપણે જોઈએ તો સર્વનામ હી છે અને વર, હી અને વર સર્વનામ અને વર. 4th નંબર જોઈએ. મનીષ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. મનીષ પ્લેઝ કે મનીષ રમે છે ક્રિકેટ, મનીષ ક્રિકેટ રમે છે એઝ ઇફ જાણે, હી તે, વર સચિન તેંડુલકર જાણે તે સચિન તેંડુલકર હોય. અહીંયા પણ જુઓ તમે કે આગળનું મુખ્ય વાક્ય છે, પછી એઝ ઇફ છે અને હી વર સચિન તેંડુલકર. હી એટલે પ્રોનાઉન સર્વનામ અને વર. તો અહીંયા 3rd અને 4th નંબરમાં એક વસ્તુ તમારે જોવાની છે કે બિહેવ્સ અને પ્લેઝ. તો બિહેવ્સ અને પ્લેઝ બંને વર્તમાનના રૂપો છે, બરાબર. તો પણ આપણે સર્વનામ પછી શું મૂક્યું છે? વર. તો વર્તમાન કાળ હશે તો પણ આપણે જે ધારણાવાળું વાક્ય બનાવીએ છીએ એમાં સર્વનામ પછી ઓલવેઝ વર જ આવશે. 5th નંબર. યુ લુક એઝ ઇફ યુ હેડ નોટ ઇટન ફૂડ ફોર 5 days. યુ લુક તું દેખાય છે, એઝ ઇફ જાણે, યુ હેડ નોટ એટલે કે તને, ઇટન ફૂડ ફોર 5 days કે જાણે કે તે 5 દિવસથી ખોરાક લીધો ના હોય, ખોરાક ખાધો ના હોય. તો અહીંયા આપણે હેડનો ઉપયોગ કર્યો છે એટલે એઝ ઇફ પછી સર્વનામ છે, પછી હેડ છે, પછી નોટ નકારનું વાક્ય છે એટલે નોટ છે, અને ઇટન કે જે ભૂતકૃદંત છે કે આપણે જોયું કે આજે હેડવાળા જે વાક્ય છે એમાં આપણે વર્તમાનનું વિતરી મૂકવાનું છે એટલે કે ભૂતકૃદંત મૂકવાનું છે. ફૂડ ફોર 5 days. 6th નંબર જોઈએ. હી ટ્રીટેડ મી એઝ ઇફ વી હેડ નેવર મેટ બિફોર. હી ટ્રીટેડ એટલે કે એણે એવું વર્તન કર્યું કે મી મારી સાથે, એઝ ઇફ એટલે કે જાણે, વી હેડ નેવર મેટ બિફોર કે અમે ક્યારેય પહેલાં મળ્યા ના હોય, બરાબર. નેવર એટલે કે ક્યારેય, મેટ એટલે કે મળ્યા, બિફોર એટલે કે પહેલાં. એણે મારી સાથે એવું વર્તન કર્યું કે જાણે અમે પહેલાં ક્યારેય મળ્યા ના હોઈએ. તો અહીંયા પણ હી ટ્રીટેડ મી, અહીંયા વી આપણે સર્વનામ કેમ લીધું છે? કેમ કે હી અને મી બંને માટે વપરાયું છે એટલે આપણે વી લીધું છે. વી સર્વનામ પછી હેડ, નેવર એટલે ક્યારેય નહીં, અને મેટ એટલે કે વર્બ. તો વર્બ અહીંયા આપણે આગળ સેન્ટેન્સ પેટર્નમાં જોયું કે એઝ ઇફ, હેડ અને વર્બ અને પછી સપોઝિશન. તો વર્બ એટલે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે V3 લેવાનું છે કે ભૂતકૃદંત લેવાનું છે. તો 5th અને 6th નંબરનું જે સેન્ટેન્સ છે એ બંનેમાં આપણે એઝ ઇફ, હેડ અને V3નો ઉપયોગ કર્યો છે, અને પહેલાં 4 વાક્યમાં આપણે એઝ ઇફ, વરનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા એક યાદ રાખવા માટે એવું છે કે એઝ ઇફનો ઉપયોગ કરીએ છીએ આપણે, પછી તરત પ્રોનાઉન આવે છે અને પછી વર કે હેડ બેમાંથી કંઈ પણ આપણે ઉપયોગ કરીએ તો બેમાંથી ગમે તેનો ઉપયોગ કરીએ, એઝ ઇફ પછી પ્રોનાઉન આવવું જોઈએ. તો અહીંયા સ્ટુડન્ટ્સ તમને જ્યારે પણ એવું પૂછવામાં આવે કે આઈડેન્ટિફાય ધ ફંક્શન એટલે કે ફંક્શન ઓળખવાનું આવે ત્યારે બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે એઝ ઇફ પ્લસ વર અને એઝ ઇફ પ્લસ હેડ. એઝ ઇફ તો આપણો કીવર્ડ યાદ જ રહેશે, પણ એના પછી વર અથવા તો હેડ બંનેમાંથી એક હોવું જોઈએ, તો એ સપોઝિશનનું સેન્ટેન્સ કહેવાશે. તો અહીંયા એક ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. તો આ તમને સેક્શન એમાં 3 માર્ક્સનું પૂછાતું હોય છે. તો એવું એક એક્ઝામ્પલ છે કે હી વોક્સ વિથ અ સ્ટીક એઝ ઇફ હી વર બ્લાઇન્ડ. હી વોક્સ કે તે ચાલે છે, વિથ અ સ્ટીક લાકડી વડે, એઝ ઇફ જાણે તે બ્લાઇન્ડ એટલે કે આંધળો હોય, હી વર બ્લાઇન્ડ. તો હવે અહીંયા જુઓ તમે કે પહેલું એક સેન્ટેન્સ આપ્યું છે કે હી વોક્સ વિથ અ સ્ટીક,
અને પછી એઝ ઇફ છે, એઝ ઇફ પછી હી એટલે કે પ્રોનાઉન છે, આગળ પણ પ્રોનાઉન છે અને અહીંયા પણ પ્રોનાઉન છે. જો નામ આપ્યું હોય તો આપણે એ પ્રમાણે પ્રોનાઉન વાપરવું પડે. અહીંયા હી આપ્યું છે તો હી જ લઈશું ફરીથી પણ. અને વર, હી વર, એઝ ઇફ હી વર એટલે કે પ્રોનાઉન એટલે કે સર્વનામ પછી વર. તો આ નીચે આપણને 4 ફંક્શનના નામ આપ્યા છે, તો એમાંથી કયા ફંક્શનનું સેન્ટેન્સ છે? તો અલ્ટરનેટિવ ચોઇસ, મેકિંગ સપોઝિશન, શોઈંગ રિઝલ્ટ્સ અને એક્સપ્રેસિંગ પર્પસ. તો હવે અહીંયા આપણે એઝ ઇફ પ્રોનાઉન એટલે કે સર્વનામ પ્લસ વર 3 વસ્તુ આપણી વાક્ય રચના પ્રમાણે છે, તો મેકિંગ સપોઝિશન એનો આન્સર આવશે. અહીંયા તમને ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો વાક્ય પૂરું કરવા માટે ઓપ્શન આપ્યા છે, એમાંથી જોઈએ આપણે. તો કેયુર સ્પીક્સ, કેયુર બોલે છે, મેકિંગ સપોઝિશન એટલે કે સપોઝિશન બનાવો. તો 4 ઓપ્શન છે, એમાંથી કયો ઓપ્શન આવે? કેયુર બોલે છે એના માટે આપણે આગળ કોઈ ધારણા લેવાની છે, સપોઝિશન લેવાનું છે. તો એઝ ઇફ વર અ લીડર. તો અહીંયા જો એઝ ઇફ પછી પ્રોનાઉન આવતું નથી, ડાયરેક્ટ વર છે, તો પહેલો ઓપ્શન આવશે નહીં. બીજામાં જોઈએ તો એઝ અ લીડર સ્પીક્સ. તો આપણે એઝ ઇફ આપણું ફંક્શનનું કીવર્ડ છે, તો એઝ પણ આવશે નહીં. થર્ડ નંબર સી જોઈએ તો એઝ ઇફ હી વર અ લીડર. તો એઝ ઇફનો ઉપયોગ છે, પછી પ્રોનાઉન એટલે કે સર્વનામ પણ છે, કેયુર બોય છે, છોકરો છે, એટલે એના નામના પ્રમાણે હી પ્રોનાઉન છે, અને પછી વર છે, અને પછી સપોઝિશન છે. તો સી આપણો પરફેક્ટ આન્સર છે. ડી જોઈએ તો લાઇક અ લીડર. તો એમાં એઝ ઇફનો ક્યાંય ઉપયોગ થયો નથી, તો સી આપણો રાઈટ આન્સર છે. અહીંયા તમે જોઈ શકો છો કે વાક્ય રચના પ્રમાણે ત્રણેય વસ્તુ આપેલી છે, એઝ ઇફ, સર્વનામ અને વર. તો આપણા આ ફંક્શનના કીવર્ડ્સ છે મેકિંગ સપોઝિશનના એઝ ઇફ અને એઝ ધો. તો આ બેમાંથી આપણને જોયું કે એઝ ઇફ જ વધારે પડતું પૂછાય છે. આઈ હોપ કે તમને આ ફંક્શન અહીંયા ક્લિયર થયું હશે. તમે ફરીથી પણ ના સમજાયું હોય તો રિપીટ વિડીયો જોઈ શકો છો.